ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા કચ્છ મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો સંસ્થાઓએ પણ દરગાહો, મસ્જિદો, મુસ્લિમ સમાજના ધાર્મિક આસ્થાનો જે નોટિસ આપીને તોડવામાં આવી રહ્યા હતા તે બાબતે કલેક્ટર શ્રી કચ્છને અને જે તે સંદર્ભિત અધિકારીઓને આવેદનપત્રો આપ્યા. પણ આની સામે એક નિર્ણય એવો આવવો જોઈએ કે આ પ્રક્રિયા રોકવી જોઈએ. માનનીય સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ પણ સ્થળની મુલાકાત અબડાસી ગયા હતા એવા એક સોશિયલ મીડિયા મારફતે સમાચાર જાણવા મળ્યા હતા. પણ ક્યાંક એવું લાગે છે કે આ ધારાસભ્ય કે સંસદના હુકમથી કંઈ પણ દબાણો રોકાયા નથી. વર્તમાન પત્રોમાં જણાવ્યા અનુસાર એવું કહી શકાય કે અબડાસાના એક વિસ્તારમાં અને ખાવડાઓમાં પણ છેલ્લા 2 દિવસથી દબાણ તૂટી રહ્યા છે. આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છું. માનનીય સાંસદ શ્રી જે સર્વધર્મ, કોમી એકતા અને ભાઈચારાની વાત પોતાના સોશિયલ મીડિયામાં કરી હતી, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ પણ કરી હતી. માનનીય અનિરુદ્ધભાઈએ પણ મત વિસ્તારમાંથી મુસ્લિમ સમાજના મતો લીધા છે. ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પણ એમના વિસ્તારમાં જ ખાવડા વિસ્તાર આવે છે ત્યારે મૌન છે. ત્યારે આ માધ્યમથી ફરી એકવાર કલેક્ટર શ્રી કચ્છને કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે વિનંતી છે કે આ દબાણો, ધાર્મિક આસ્થાનોના દબાણો જે તોડવામાં આવી રહ્યા છે એને તાકીદે રોકવામાં આવે. ચૂંટણીના સમયે કોઈ એક ચોક્કસ સમુદાયને ક્યાંક દબાવવાના પ્રયત્નોથી એમની ધાર્મિક લાગણીઓ દુભાય તેવી પ્રવૃત્તિ સતત ચાલુ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ ફરી એકવાર આ માધ્યમથી વિનંતી છે કે કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે, કચ્છની એક દીકરી વતી માંગણી કરું છું કે ધાર્મિક આસ્થાનો ક્યાંક ને ક્યાંક તોડવામાં આવી રહ્યા છે. આ ચોક્કસ એક સમાજ માટે જ કાર્યવાહી થઈ રહી છે, તેને રોકવામાં આવે. એવું માનું છું કે કચ્છ વિસ્તારમાં અબડાસા હોય તાલુકો કે આડેસર સુધીનો મત વિસ્તાર એટલે કે રાપર હોય, અહીં કેટલાય દબાણકર્તાઓ, અસામાજિક તત્વો દ્વારા દબાણો થયેલા છે, મોટા પાયે દબાણો થયેલા છે. ક્યાંક કંપનીઓના છે, ક્યાંક કોક ભાજપના પદાધિકારીઓના પણ દબાણો છે. પણ જિલ્લા વહીવટી તંત્ર અને માનનીય મેજિસ્ટ્રેટ શ્રીઓને આ દબાણો નથી દેખાતા. ક્યાંક ને ક્યાંક ચોક્કસ સમુદાય, એ ધાર્મિક આસ્થાનો હોય, એ પછી મંદિર હોય, મસ્જિદ હોય, કોઈ ટેકરી હોય, કોઈ ડેરી હોય, આ દબાણોને દૂર કરવા ચૂંટણીઓની સમય શા માટે જરૂર પડી એ પણ એક કચ્છ વહીવટી તંત્ર સામે પ્રશ્ન છે. આ દબાણો તાકીદે રોકવામાં આવે. આ દબાણો અત્યાર સુધી કેમ કોઈ પણ વહીવટી તંત્રને નતા દેખાતા? આમાંથી તો એવું કહી શકાય કે કચ્છ સાંસદ અને ધારાસભ્ય શ્રી 6 નું કંઈ પણ પોતાની સરકારમાં કે વહીવટી તંત્રમાં ઉપજ્યું નથી. આ દબાણો તોડવાની પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી જ ગણી શકાય.